ભજીયાનું નામ પડે અને ઘણી બધી વેરાયટીના આપણે ભજીયા બનાવીએ અને મરચાંના ભજીયા પણ એમાં હોય. તો આજે એવા લીલા મરચાંના ભરેલા ભજીયાની રેસીપી શેર કરી છે. તો અંત સુધી જોજો અને ગમે તો શેર કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હું છું ઈના પટેલ, તમે છો મારી ચેનલમાં. તો આ મરચાં ભરવા માટે આપણે ચવાણું લઈશું. જે ખાટું મીઠું ચવાણું આવે છે એ લીધેલું છે. અને આ જે મરચાંમાં જે મસાલો ભર્યો છે મેં આગળ પપૈયાના શાકની રેસીપી શેર કરી છે. એની અંદર મસાલો બનાવ્યો છે, એ મસાલો છે. જો ન જોઈ હોય તો એ વિડીયો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં મૂકી આપીશ. હવે આ ચવાણુંને આ રીતે દળી દીધું છે મિક્સરમાં. શેકેલા સિંગદાણાનો ભૂક્કો પણ એડ કરેલો છે, બેસન શેકેલો એડ કરેલો છે, અને બાકીના ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર બીજા મસાલા કરેલા છે. એ વિડીયો ત્યાં જઈ અને જોઈ શકશો. હવે એક બટેટું આ રીતે બાફેલું લીધેલું છે, છાલ ઉતારી અને આ રીતે આને ખમણી દઈશું અને આ બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું. તો એકદમ ખાટો, મીઠો, તીખો, ટેસ્ટી એવો આ મસાલો બનાવી લઈશું. નમક થોડું જોશે તો એ પણ આપણે ઉપરથી એડ કરી દઈશું. મતલબ જે પણ ટેસ્ટ તમારે બનાવવા માંગતા હોય એ મસાલો આમાં ઉમેરવાનો છે. અને જો આ મસાલાની રીત જોયું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર ભરેલા પપૈયાના શાકની રેસીપી હું મૂકી આપીશ, ત્યાં જઈને જોઈ શકો છો. હવે આ રીતના મીડિયમ મોડા મરચાં લીધા છે. આ રીતે કટ લગાવી લઈશું. પહેલાં તો ધોઈ સાફ કરી લીધા છે અને ત્યાર પછી આ રીતે કટ લગાવી અને આ જે મસાલો બનાવ્યો એ આ મરચાંની અંદર આપણે ભરી દઈશું. તો આવી જ રીતે એકદમ સરસ આ મરચું છે એ મસાલાથી ભરપૂર આપણે ભરી દઈશું ને એવી રીતે બધા જ મરચાંમાં કટ પણ લગાવી લઈશું ને સાથે સાથે આપણે ભરી દઈશું. તો મારી ચેનલ પર 2 થી 3 ભજીયા, જે મરચાંના ભજીયા હોય છે, એ અપલોડ કરેલા છે. બધી જ લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી આપીશ. આગળ પણ ઘણી વખત મેં મરચાં ભરેલા ભજીયાની રેસીપી શેર કરી છે. લાલ મરચાંના ભજીયા પણ આપણે બનાવેલા છે અને કુંભણિયા ભજીયા છે. એવી રીતે ગોટા પણ છે, મેથીવડા પણ છે. ઘણી બધા ભજીયાની વેરાયટી આપણે ચેનલ પર અપલોડ કરેલી છે. એ પણ હું આમાં મૂકી આપીશ, તો ત્યાં જઈ જોઈ શકશો. અને આમાં ખાસ કરીને જે ચટણી છે એની રેસીપી જોવા માંગતા હોય તો ચટણીની લિંક પણ હું ત્યાં મૂકી આપીશ. 90 ડે માટે તમે ચટણીને સ્ટોર કરી શકો છો. એકદમ બધા જ ચાટની અંદર ને ભજીયાની અંદર, બધા ફૂડની અંદર ચાલી જાય એવી આ ચટણી બને છે. તો હવે આ રીતે આપણે બધા મરચાંને પહેલાં તો ભરી લઈશું. અને ફ્રેન્ડ્સ, અહીંયા જે મેં મરચાં લીધા છે મોળા છે, એકદમ કાકડી જેવા મોળા છે. હવે આ જગ્યાએ થોડા મીડિયમ સ્પાઇસી પણ લઈ શકો. મેં અહીંયા મોળા લીધેલા છે. તો આ રીતે મરચાંની ક્વોલિટી આપણે લઈશું અને બધો જ મસાલો આ મરચાંની અંદર પહેલાં તો ભરી દઈશું અને ત્યાર પછી આપણે બેસન લઈશું. તો જેટલા મરચાં છે એ રીતે આપણે બેસન લેવાનો છે ક્વોન્ટિટી વાઇઝ. તો અહીંયા 1.5 વાટકી હું બેસન લઉં છું. ત્યાર પછી એમાં માત્ર મીઠું અને હળદર એડ કરી, પાણી એડ કરી, જેમ જેમ પાણી જોઈએ એમ એડ કરી મિક્સ કરતા જઈશું અને એકદમ ફેટી લઈશું. હવે આ જે બેટર બને છે ને, આપણે જે ગોટા બનાવી બટેટાવડા, બસ એનું જે આપણે બેટર બનાવીએ છીએ કે આપણે જે બટેટાવડા હોય એને ફરતી બાજુ ઇવનલી કોટિંગ થાય છે આ બેટરનું. તો એ જ રીતનું આ બેટર બનાવવાનું છે. પહેલાં આપણે થોડું પાણી એડ કરી દઈશું, નમક એડ કરી દઈશું ને ફેટી લઈશું. અને પછી આપણે જેમ જોઈએ એમ પાણી એડ કરી અને આગળ તમે જોશો કે કેટલું થિકનેસમાં આ બેટર રાખવાનું છે. તો એકદમ પતલુંય નહીં અને ઘટ્ટું પણ નહીં એવું આ બેટર રહેશે. પછીથી આપણે હળદર પણ એડ કરી દઈશું અને એકદમ સરસ સારી રીતે આને ફેટી લઈશું. જો આટલું પતલું એવું આ બેટર રાખવાનું છે, મતલબ મીડિયમ પતલું. બહુ પતલું પણ નહીં અને બહુ ઘાટું પણ નહીં, મીડિયમ આ બેટર રાખવાનું છે. અને પછીથી આપણે તેલ મૂકી દઈશું ગરમ થવા. તેલ ગરમ થાય એટલે આ રીતે ડબ કરી અને આ જે બેટર છે એની અંદર આ ભજીયું છે, મરચું છે, એને ડબ કરવાનું છે. પછીથી એને ઊભું કરવાનું છે અને પછીથી અંદર પાડવાનું છે, જેથી કરીને વધારાનો એનો જે કંઈ આ જે લોટ છે, બેટર છે, ચોટેલું હોય એ ઇવનલી નીકળી જાય, જેથી કરીને જે એકદમ નાના નાના ગોગડી ભજીયા બને છે એ ના બને. અને આ રીતે આને ઊંધું કરી અને પછી ચીતું કરીને મૂકી દઈશું. આવી જ રીતે આપણે બધા ભજીયા તળી લઈશું. અને આ ભજીયા તળતી વખતે જે ટેમ્પરેચર છે તેલનું, એ આપણે અન્ય ભજીયા તળીએ એ જ રીતનું ટેમ્પરેચર રાખવાનું છે. અને ફટાફટ બનતા આ ભજીયા છે, મતલબ આને બિલકુલ વાર નથી લાગતી, ફટાફટ તૈયાર થઈ જાય છે. તો આવી રીતે આપણે બધા જે મરચાં છે એને લોટની અંદર કોટ કરી અને આ રીતે આપણે મૂકી દઈશું ને કાઢી લઈશું. હવે આગળ લાલ મરચાંના ભરેલા ભજીયાની રેસીપી મેં શેર કરેલી છે. એમાં જે મસાલો બનાવેલો છે એ પણ અલગ છે.
મતલબ તમે જો જોવા માંગતા હોય તો લિંક મૂકી દઈશ, તો ત્યાં જઈને જોઈ શકો છો. એકદમ ડિફરન્ટ મસાલો એમાં પણ આપણે બનાવેલો છે. અને આ મરચાંમાં આપણે એક બટેટું એડ કરેલું છે, તો આમાં પણ એકદમ અલગ મસાલો બનાવેલો છે. મસાલો ઘણી બધી રીતે બને છે અને ઘણી બધી રીતે મરચાં ભરાય છે. તો આ રીતે આપણે આ બધા જ ભજીયા છે એ તૈયાર કરી લઈશું. તો આ રીતે આપણા બધા જ ભજીયા બનીને તૈયાર છે, મતલબ મરચાંના ભરેલા ભજીયા તૈયાર છે. અને બેટર પણ મેં વધારે બનાવ્યું છે, તો બટેટા પૂરી પણ સાથે બનાવવાની છે. તો બટેટા પૂરીની રેસીપી જો જોવા માંગતા હોય તો એ લિંક પણ હું આમાં શેર કરી દઈશ, કારણ કે આગળ મેં આખી રેસીપી એની આપેલી છે, અપલોડ કરેલો છે વિડીયો, ત્યાં જઈને જોઈ શકશો. બટેટા પૂરી કઈ રીતે બને, એનું બેટર કેવું બનાવવું, અને વડોદરાના ફેમસ દાબડા ભજીયા બંને રેસીપી આગળ મેં શેર કરેલી છે. એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી આપીશ, તો ત્યાં જઈ પૂરી રેસીપી જોઈ શકશો. સાથે સાથે આમાં જે ચટણી આપણે સર્વ કરી છે એની પણ રેસીપી ની લિંક હું ત્યાં શેર કરી દઈશ, તો તમે ત્યાં જઈ જોઈ શકશો. તો ફરી પાછા આપણે મળતા રહીશું અવારનવાર આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.